રાજકોટમાં બીઆરટીએસ બસ ચાલકે કરેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આગળ જતા વાહન ચાલકોને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લીધા હતા। બ્રેક માર્યા વગર જઈ રહ્યો છે આ બીઆરટીએસ બસ ચાલક। આગળ જતા લોકો પર બીઆરટીએસ બસ ચાલકનું જરા પણ ધ્યાન નથી લાગી રહ્યું અને હવે લોકો ગુસ્સે ભરાયા હતા અને જેને કારણે આ બસમાં તોડફોડ પણ કરવામાં આવી। લોકોના ગુસ્સાને શાંત કરવા માટે પોલીસ કમિશનર મેદાનમાં પહોંચ્યા। પોલીસ કમિશનર બજેશ ઝા ઘટના સ્થળે પહોંચ્યા। રોષે ભરાયેલા લોકોને શાંત પાડવા માટે ઘટના સ્થળે પહોંચ્યા અને હવે આ સમગ્ર મામલે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। બસમાં તોડફોડ કરવામાં આવી હતી લોકો દ્વારા। લોકોએ બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી। રાજકોટની આ ઘટના કે જ્યાં બીઆરટીએસ બસ ચાલકે કરેલા અકસ્માતના આ સીસીટીવી ફૂટેજ છે તે સામે આવી રહ્યા છે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, જે પ્રકારે આ સમગ્ર ઘટના રાજકોટની સામે આવી છે, બીઆરટીએસ બસ ચાલકો જાણે કે બેફામ રીતે બસ હંકારતા હોય, ફરી એક વખત આવો બનાવ સામે આવી રહ્યો છે। લોકો હવે રોષે ભરાયા છે। ભાવેશ, ચોક્કસથી જે પ્રમાણે હું ઘટના સ્થળના દ્રશ્યો બતાવવા માંગીશ। પોલીસ કમિશનર છે, રાજકોટ પોલીસ કમિશનર છે, તે ઘટના સ્થળે પહોંચ્યા છે। ઘટનાની તેઓ વિઝિટ કરી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। બીઆરટીએસ નો આ રૂટ છે ઇન્દિરા સર્કલ, એટલે કે આ ઇન્દિરા સર્કલ થી બીઆરટીએસ ની બસો છે આવતી જતી હોય છે। મોસ્ટ ઓફ અહીંથી જ આ બસો ચાલતી હોય છે। પોલીસ કમિશનર હાલ ઘટના સ્થળે છે અને હાલ ઘટનાની વિગતો છે તે મેળવી રહ્યા છે, કારણ કે 3 જેટલા લોકોના મોત થયા છે। સૌથી મોટો સવાલ છે તે ક્યાંક ને ક્યાંક તંત્ર ઉપર ઉભો થઈ રહ્યો છે। અહીંથી આ જે બસ હોય છે, આ બસ તે આવતી જતી હોય છે, જ્યારે ઇલેક્ટ્રિક બસ હોય છે બીઆરટીએસ ની। અને હાલ પોલીસ કમિશનર છે ત્યાં જે અહીંથી આ બીઆરટીએસ રૂટ છે તેની માહિતી મેળવી રહ્યા છે। અહીંયા જ આ ઇન્દિરા સર્કલ છે, અહીંયા જ આ બસો ચાલતી હોય છે મોટા ભાગે, પરંતુ આ બસ છે જે રીતના ચાલતી હતી અને આ લોકોને અડફેટે લીધા છે તે સૌથી મોટો સવાલ છે। સિગ્નલ બંધ હતા અને તેમ છતાં પણ આ પ્રકારની ઘટના બની છે। હાલ તો પોલીસ દ્વારા મામલો છે તે કંટ્રોલમાં લેવા માટે લાઠીચાર્જ પણ ઘટના સ્થળે કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનર છે જે પોલીસ કમિશનર છે તે પણ પહોંચ્યા છે। સ્થાનિકો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેવા માંગો છો તમે? સર, અહીંયા જે થયું એ ખોટું થયું। બીઆરટીએસ ને સ્પેશિયલ રોડ મળે છે એના ટાઈમ સેવ કરવા માટે, પણ તોય તે એ લોકો એનો મિસયુઝ કરે છે કે એ એના પપ્પાનો રોડ એવી રીતે અહીંયાથી સુમ જાય છે। સર, કોઈ બ્રેક કાંઈ નહીં। એ લોકોને જાણ કરવામાં આવે કે આ રેલવે સ્ટેશન કે એ લોકોના ટ્રેક નથી કે જ્યાં બીજા કોઈ વ્હીકલ્સ ના હોય। અહીંયા રોડ છે, બીજા વ્હીકલ્સ આવતા હોય, એ લોકોને એ બધી જોવાની જરૂર હોય। અને પોલીસ વાળા હજી સુધી કોઈ પણ બી એની લાઠીચાર્જનો જસ્ટિફિકેશન નથી આપતા। એ લોકોને ખાલી ને ખાલી એ લોકો પાસે એટલો પાવર નહોતો કે એ રોકી શકે, એટલે એના પાવરનો મિસયુઝ કરે છે સર ખાલી। એટલે મીડિયા વાળા પ્લીઝ લાઠીચાર્જનો આન્સર માંગો, નહીં દર વખતેનું આ લોકોનું એવું જ થશે। દરરોજ આ પ્રકારે બેફામ બસ ચલાવે છે? હા સર, ઘણી મોસ્ટલી આવી જ રીતે આમ સાઈડ વળવા ટાઈમે જોતા નથી, ટર્ન લેવા ટાઈમે જોતા નથી। એ ખાલી ને ખાલી એનો જ રોડ સમજે છે સર, દર વખતેનું છે। મારી યાર પર્સનલી પણ ઘણી વાર એ લોકોએ કરેલું છે। તમે પણ એને અહીંયા સિટી ને અહીંયા સિટી બસ જે છે એ લોકો બેફામ ચલાવે છે। આપણે બાઇક લઈને જતા હોય ને તો એ આ લોકો આપણી બાઇક ની પાછળ હલાવી દે છે। ઘણી વખત આવું તો ઘણા બધાને એવું બન્યું છે, ઘણી વાર હલાવી દે છે। અને એ લોકોએ ડ્રાઈવર જ એ ટાઈપના જ રાખ્યા છે કે પછી એના વાહન એવા છે કે એની ગાડીમાં ક્લચ નથી કે શું છે એ ખબર નથી કે હાલતમાં તો અકસ્માત ના, એને બેફામ ચલાવે આ લોકોને। ભાઈ જે લોકો છે કહી રહ્યા છે, શું કહેશો? તમે પણ અહીંયા આવ્યા છો ઘટના સ્થળે, શું આખી ઘટના બની? ઘટના એ બની છે કે બેફામ વાહન એકદમ કોઈ ઘણા લોકોનું કહેવાનું એમ થાય છે કે ડ્રાઈવર ડ્રિંક્સ કર્યું છે, પણ હવે પોલીસ તપાસ કરે તો ખબર પડે। અને એજન્સી વાળા આ લોકો જે એજન્સી હોય છે એ લોકોએ ડ્રાઈવરને છૂટ જ આપી હોય છે કે અમે લડી લેશું, એવી રીતનું એ માહોલ ઉભો થયેલો દેખાય છે। કોકવાર ચલાવે બની શકે, એવું પણ બની શકે। આ પોલીસ કેસ છે, એ તપાસ કરી શકે જો પોલીસમાં તટસ્થતા હોય તો। ચોક્કસથી હાલ ઘટના સ્થળે ધારાસભ્ય છે તે આવી પહોંચ્યા છે, જે આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ। દર્શિતા શાહ છે ધારાસભ્યો, તે પણ આવી પહોંચ્યા છે। પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે, માહિતી મેળવી રહ્યા છે, પરંતુ સવાલો છે તે યથાવત જોવા મળી રહ્યા છે। દર વખતે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને આ પ્રકારની ઘટના હોય છે જે પ્રમાણેની ઘટનાઓ છે તે યથાવત જોવા મળી રહી છે।
કારણ કે આ જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 3 જેટલા લોકોના મોત થયા છે અને મોતને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ સવાલો છે તે યથાવત જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રમાણેની 3 લોકોના મોત થયા છે, 3 લોકોના મોતના જવાબદાર કોણ, સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. બેફામ સિટી બસના ચાલકો છે, બેફામ બસ ચલાવે છે અને આ બસ ચલાવવાના કારણે જ આ પ્રકારની ગંભીર અકસ્માતો છે તે સર્જાયા છે. આપણે દર્શિતાબેનને પૂછવાનો પ્રયત્ન કરીશું. દર્શિતાબેન, નિર્દોષ લોકોનો આમાં કશો જ વાગ નથી. ડ્રાઈવર ચાલકની ગંભીર બેદરકારી, એને હિસાબે આજે કઈ ઘટના બની છે એના માટે અમને ગંભીર ખેદ છે. ડ્રાઈવર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, એફઆઈઆર નોંધવામાં આવશે અને એજન્સી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે આપના માધ્યમથી તમામ જનતાને હું વિનંતી કરું છું કે તંત્રને, વહીવટી તંત્રને સાથ સહકાર જે કાંઈ પણ ડ્રાઈવરે બેદરકારી દાખવી છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એમને કોઈને પણ છોડવામાં નહીં આવે અને એજન્સી સામે પણ પગલાં લેવા પડશે. લોકો પોલીસે કોઈ લોકો પથ્થરમારો કરતા હતા એટલે માટે થઈને લોકોના મોત થયા. બેન, તંત્રની ગાડી પહોંચવામાં મોડી થઈ. લોકો પરિસ્થિતિ કાબુમાં લાવવા માટે થઈને આ કરવામાં આવ્યું છે, બાકી કોઈ જ નથી. લોકો શાંત રહે, લોકો તંત્રને એ માટે થઈને કરવામાં આવ્યું છે. આપણે બીજા કોઈ પ્રશ્ન કરવા કરતા અત્યારે આપણે વહીવટી તંત્રને અને લોકોને સાથ સહકાર આપીએ. એક ટ્રાફિક સિગ્નલો નો કેમ ભંગ કર્યો, ડ્રાઈવર ચાલકની બેદરકારી છે અને જે એજન્સી છે એ તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. આપણે ટ્રાફિકની જે કઈ ડ્રાઈવરની જે બેદરકારી છે, આજે જે અકસ્માત થયો છે ડ્રાઈવરની બેદરકારીને લીધે થયો છે અને એને માટે લોકોમાં રોષ હોય સ્વાભાવિક છે. લાઠીચાર્જ શું કામ કરવો જોઈએ બેન? લોકોમાં ખૂબ આક્રોશ હતો અને બીજા કોઈ લોકોને આક્રોશ આપણે સમજી શકીએ, પણ કોઈને હાનિ ન થાય, રસ્તા ઉપર ઈજા ન પહોંચે એ માટે થઈને તંત્ર દ્વારા પરિસ્થિતિ કાબુમાં લાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને આપ સૌને પણ સાથ સહકાર છે કે આપ સૌ પણ સાથ સહકાર આપો એવી વિનંતી છે. ખાસ કરીને ન જોતા હોય એવા જગ્યાએ ટ્રાફિક સિગ્નલ ઉભા કરી દીધા. ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો ઉભા હોય તો આવી બસો અકસ્માત સર્જે. લોકોને જાવું ક્યાં બેન? જે કઈ ભૂલ થઈ છે એ માત્ર ને માત્ર ડ્રાઈવરની બેદરકારીને લીધે ભૂલ થઈ છે અને જે એજન્સી છે એમને પણ આ બાબતે કાર્યવાહી કરશે, કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર તપાસ જાણી ધારાસભ્યો છે, શું કાર્યવાહી થવી જોઈએ એ વાત કરો. લાઠીચાર્જ થવો જોઈએ. તમે કયો બેન, લાઠીચાર્જ થવાનો અધિકાર છે કે નહીં? લોકોને શાંતિથી સુરક્ષિત રીતે જીવવાનો અધિકાર છે અને એના માટે થઈને અમે સૌ લોકોની સાથે છીએ અને એટલા માટે થઈને અત્યારે લોકોમાં જે કંઈ પણ પરિસ્થિતિ છે બીજા કોઈને નુકસાન ન થાય, બીજા કોઈને હાનિ ન પહોંચે એ માટે સમગ્ર તંત્ર અહીંયા હાજર છે અને આપણે સૌ સાથે મળીને તંત્ર જે કઈ પણ વિષય છે એ વિષયની તપાસ કરી અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ને કડક પગલાં લેવામાં જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો છે તેની સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ પ્રકારનો વિવાદ છે તે સર્જાયો છે. ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા
તો કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે. મહેશભાઈ, વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા ફરી એક વખત રાજકોટમાં બેફામ બસ ચાલકોને કારણે ફરી એક વખત આ ઘટના બની છે અને 3 લોકોના મોત થયા છે. હવે આ સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ? કારણ કે એક બાદ એક આ પ્રકારની અકસ્માતની ઘટના બની છે. હવે કે માણસો જાણે કે રસ્તા પર પણ સુરક્ષિત નથી. મહેશભાઈ, જે રીતે ગુજરાતની અંદર ચાલી રહ્યું છે કે એજન્સીઓને જ બધા કામો આપી દેવા અને એજન્સી દ્વારા જ બધું કરાવવું, અને જે કોર્પોરેશનના આમાં માત્ર કઈ એજન્સીને અને ડ્રાઈવર નહીં પણ કોર્પોરેશનનો જે અધિકારી જે આ સંભાળતો હોય BRTS નું, એને પણ સજા થવી જોઈએ. માત્ર આ ભાજપ સરકારની અંદર પગલા લેશું, ડ્રાઈવર ઉપર લેશું. હવે ડ્રાઈવર તો કોઈ પણ બસ હોય એ જયારે એક્સિડન્ટ કરે ત્યારે ડ્રાઈવર ઉપર તો પગલા લેવાના જ છે. એમાં કઈ માન્ય ધારાસભ્ય શ્રી એમ કે છે કે અમે પગલા લેવડાવશું ડ્રાઈવરને એની ઉપર, એનો કોઈ મતલબ નથી. બીજી વસ્તુ કે જે સર્કલ છે જ્યાં પોલીસની ડ્યુટી હોય છે, પણ મેજોરિટી રાજકોટમાં મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી ટ્રાફિક પોલીસ વાળા સાઈડમાં બેઠા હોય છે અને એના જે ચાપ્ટરો આપણે કહી છે વોર્ડન, એ વોર્ડન લોકોને ઉભા રાખી અને માત્ર કટકી કરવા સિવાય કોઈ ધંધો નથી કરતા. એટલે જે રીતે આપણે દ્રશ્યો જોઈએ છે કે પોલીસ જે રીતે લોકોને સામે જે રીતે થઈ રહ્યા છે અને જેને ઈજાઓ થઈ છે એની સામે ઝઘડો કરતા હોય તો આવા પોલીસ જે કોઈ કોન્સ્ટેબલ હોય, જમાદાર હોય, એની સામે પણ પગલા લેવા જોઈએ. અને જ્યાં સુધી પોલીસ પોતે, હું હજી કહું છું કે અવારનવાર વાતો કરે છે બધા કે પોલીસ સ્ટેશન કે પોલીસ કમિશનર કચેરીએ ઉભા રહીએ અને અમે નંબર પ્લેટ ન હોય તો અમે પોલીસ ઉપર પહેલા પગલા લઈ છે, ખાલી ચોપડા ઉપર વાતો છે. આજની તારીખમાં મુખ્ય બ્રાન્ચોના કોન્સ્ટેબલોથી લઈને અધિકારીઓની ગાડીઓ કાળા કાચવાળીઓ હોય છે, નંબર પ્લેટ વિનાની હોય છે અને આજની તારીખમાં એ ફરી રહી છે. એ જ રીતે આ અકસ્માતની અંદર પણ માત્ર ડ્રાઈવર નહીં, ડ્રાઈવર તો ઓલરેડી એમાં આવી જ જવાનો, એને તો કોઈ પ્રશ્ન જ નથી આવવાનો, પણ જે એની જવાબદારી છે, કોર્પોરેશનના અધિકારીની જેની જવાબદારી છે એની સામે પણ જ્યાં સુધી પગલા ના લેવાય. બાકી તો આ એજન્સીઓ છે, એજન્સીઓને થોડાક દિવસ એમ કે છે કે તારે આટલો દંડ ભરવાનો, તારો ડ્રાઈવર છે તો એ તો રોજમદાર હોય એને છૂટો કરી દેશે, પણ જવાબદારીમાંથી સરકારને છટકવા માટે જ પ્રાઇવેટ નિઝમ કરી રહી છે આ સરકાર. બિલકુલ મહેશભાઈ, પરંતુ હવે કે જાણે કે આ તો કોઈ તાનાશાહી ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો હોય. એક બાજુ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, સ્વાભાવિક તે લોકોમાં આક્રોશ જોવા મળે. વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ અહીંયા લાઠીચાર્જ કરે. આપના દ્વારા ડાયલ કરવામાં इस प्रकारे हाल तो आ समग्र घटना है ते सामे आवी रही है. भावेश संवाददाता जोड़ायेला है. भावेश, हवे आ समग्र घटनामां हवे धारासभ्य तो कही रह्या छे कड़क कारवाई थशे, पगला लेवामां आवशे, परंतु आ एजन्सीओ छे जे लोको द्वारा आ ड्राइवरनी निमणूको करवामां आवे छे ते एजन्सीओ विरुद्ध हवे कड़क कारवाई थवी जोईए. कारण के ज्यारे पण आ लोको ड्राइवरोनी पसंदगी करे छे त्यारे कोई ध्यान નથી આપતા. ડ્રાઈવર નશો કરે છે કે કેમ, આ બધી જ બાબતો ત્યારે ચકાસવી ખૂબ જરૂરી છે. કારણ કે ત્યારબાદ આવા બનાવો બને છે ને રસ્તા પર ચાલતા લોકો સાથે આ પ્રકારની ઘટના બને તે ખૂબ જ ગંભીર બાબતો કહી શકાય. હવે કાર્યવાહીની માત્ર વાતો થશે અને ફરીથી એક વખત રાજકોટમાં કે રાજ્યમાં આ પ્રકારના બનાવો સામે આવતા વાર નહીં લાગે. ભાવેશ, ચોક્કસથી જે પ્રમાણે ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ધારાસભ્ય દ્વારા ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની બેદરકારીની વાત છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ચોક્કસથી જે તંત્ર છે, જે મનપા સંચાલિત આ જે એજન્સી છે તેની એજન્સી રદ કરવામાં આવશે, તેની વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ મોટો સવાલ છે. હાલ તો જ્યાં ઘટના સ્થળના હું દ્રશ્ય બતાવવા માંગીશ, બેરિકેડ છે તે લગાવવામાં આવ્યા છે, પોલીસ દ્વારા અહીંયા બેરિકેડ છે તે લગાવવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળે જે પોલીસ દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે. લોકોના ટોળા હજુ પણ ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણેનો અકસ્માત સર્જાયો છે અને 3 લોકોના મોત થયા છે. લોકોનો જે રસ્તો છે તે ચાલુ કરવામાં આવી રહ્યો છે, ક્લિયર કરવામાં આવી રહ્યો છે, કારણ કે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. અગાઉ પણ રાજકોટમાં આ પ્રકારની તો ખૂબ જ ગંભીર
ગંભીર ઘટના અને હવે આ સમગ્ર બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અકસ્માત પછી બસ ચાલક તો ફરાર થઈ ગયો છે, પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે સીસીટીવી દ્રશ્યોમાં આ જે પ્રકારે જોવામાં આવી રહ્યું છે કે બસ ચાલક બેફામપણે આગળ કોણ જઈ રહ્યું છે, કેટલા વાહન ચાલકો જઈ રહ્યા છે, અકસ્માત થશે કે કેમ, કોઈ પણ પ્રકારનું ધ્યાન તેનું નથી ને આગળ જતા વાહન ચાલકોને સીધા જ ઉડાડી દઈ રહ્યું છે.